વલ્લભાય શ્રીમદાચરણ ચરણ જય સિયારામ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માતાજી, જય માતા. પરમ વંદની પ્રાતઃ સ્મરણ પૂજ્ય બાબુદાસ બાપુ સમાધિષ્ઠ બ્રહ્મલીન તથા સર્વે સંતો અને આપ સર્વ શ્રોતાજનો, વૈષ્ણવ, માઈ ભક્તો, સર્વના અંદર વસનારા ભગવાન શ્રી હરિ શરણ હાર્દિક નમસ્કાર. સાથે સાથે ટીવીના ચેનલના માધ્યમથી સાંભળી રહેલા ભાઈઓ બહેનો, વ્યાસપીઠે આપને જાજાથી જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિની દયાથી આપણે બધા મનુષ્ય બન્યા. રામાયણમાં કીધું કે માનુષો દેહો દુર્લભો દેહિનામ ક્ષણભંગુરમ. ભરોસો બધો કરજો ભાઈઓ બહેનો, પણ શરીરનો ભરોસો નહીં કરતા. કારણ કે શ્રીમદ ભાગવતમાં કીધું છે કાળ, કર્મ અને સ્વભાવ કોઈને છોડે નહીં. અને એટલા માટે ભાગવતમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણ વસ્તુ જરૂરી છે. સંતોએ પ્રયત્ન કર્યા, મહાપુરુષોએ પ્રયત્ન કર્યા. સંતો પોતાના માટે ન કરે. તરોવર સરોવર સંતજન ચોથા બરસે મેં પરમારથ કે કારણે ચારો ધર્યા દે. બીજાના માટે જે કરે એ સંત. સુબોધ સાગરમાં લખ્યું છે કે સ્વકાર્ય પર કાર્ય સાધુ નોતી સાધુ. સાધુ ખાલી ભગવા કપડાથી નહીં, ધર્મ ખાલી કંઠીથી નહીં, અમલમાં મૂકો. કર્મણામ કૌશલમ. અને એટલા માટે ભાગવતના ત્રણ શબ્દો બહુ યાદ કરજો ભાઈઓ બહેનો: કર્મ, ભક્તિ અને જ્ઞાન. એમાં ધ્યાન આપજો. અમે ભગવાન છે ને ષડગુણ વાળા છો. ભગવાનમાં ગુણ 6: ઐશ્વર્ય, પરાક્રમ, વીર્ય, યશ, જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન આને કહેવાય. ભગવાન કરે તે લીલા, આપણે કરીએ તે કર્તવ્ય. એટલા માટે બધું ઉપલબ્ધ છે. ઘણી વખત હલાવે વાકે દાજે છો. એમાંય સમાધિષ્ઠ બ્રહ્મલીન પૂજ્ય બાબુદાસ બાપુ, એની હયાતીમાં એનો પ્રયત્ન સારો. સાથે સાથે અત્યારે વર્તમાનની અંદર દરેકનું શ્રેય કરવા માટે પોતે કેવા નિમિત્ત બિના. બાપુના ભદ્રોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા ભગવતામ પ્રોક્તુમ ભાગવત. ભાગવતમાં એવું લખ્યું છે ભગવતામ પ્રોક્તુમ ભાગવત. ભગવાન પોતે ભાગવત છે. ઉદ્ધવજીના કહેવાથી કલિયુગના જીવનો ઉદ્ધાર કરવા ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં મૂક્યું છે. સમાધિ ભાષા વ્યાસસ્ય. સંતોને જે સમાધિમાં દર્શન થાય એ દર્શન મને તમને શ્રોતાઓને ભાગવતથી થાય છે. આવો રામાયણ એક ચોપાઈથી શરૂઆત કરીએ. બધું છે પણ ક્યારેક ક્યારેક હલાવ્યા કે દાજે છે. ક્યારેક કોઈ વસ્તુ અશક્ય નથી. સકલ પદાર્થ હે જગ માહી, સકલ પદાર્થ હે જગ માહી, સકલ પદાર્થ હે જગ માહી, સકલ પદાર્થ હે જગ માહી. ભાગ્ય બિના નર ભાવત નાહી,
મંગલહારી મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન મંગલહારી ભાગ્ય વિના નાર ભાવત નાહી ભાગ્ય વિના નર ભાવત નાહી ભાગ્ય વિના નાર ભાવત સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નાર પાવત નાહી નરમાંથી નારાયણ બનાય દેવમાંથી નારાયણ બનાય દેવતાઓને જ્યારે સ્વર્ગમાં પુણ્ય ખૂટે એટલે પાછું મનુષ્ય બનવું પડે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં માણસના શરીરને અધમ કીધું છે જોજો પણ ભાગવતના પાંચમા સ્કંદમાં માણસના શરીરને જો તારવા ધારો અધમ ઓધારણ આ અધમને ઉધાર કરે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બે નર પાવત નાહી ભાઈઓ બહેનો શ્રોતાઓ ક્યારેક ક્યારેક આપણે આળસ એ આપણો શત્રુ છે સંતો એમ કહે છે કે બે વાતને વેલી દબાવી દેજો એક શરીરમાં રોગની ખબર પડે કે હવે મને રોગ છે ને બહુ વધારો નહીં કરવા દેવાનો કંટ્રોલ કરવાનો તો વિનાશ વહેલો મોત નજીક અને એટલા માટે અને એક આપણો શત્રુ એટલે તમે કોઈની હારે ઝઘડો કોઈની હારે બાંધો એ શત્રુ નહીં આળસ ઈ શત્રુ છે આપણી આળસ ઈ શત્રુ છે અને એટલા માટે તુલસીદાસજીએ કીધું કે ભાગ્ય બે નર પાવત નાહી છે બધું ઉપલબ્ધ છે અને એમાં હવે ટેકનોલોજી જમાનો હાઈફાઈ જમાનો વિજ્ઞાન અને ટેકનોલોજી એક મોલમાં જાઓ તમને બધું મળે તમે બહુ ફાફા નહીં મારવા પડે એક મોલમાં જાઓ બધી ખરીદી કરીને આવો એમાં અહીંયા સંતો ઉપલબ્ધ છે કોણે કીધું કે સંતો નથી કોણે કહ્યું ભગવાન નથી પણ એક વાત યાદ રાખજો ભાઈ બહેનો ભગવાનને અને ગુરુને ક્યારેય ગોતતા નહીં ગોતવાનો વિષય નથી એ તો કૃપા થાય ને એટલે મળી રહી પણ એને માટે ઘર છોડવું પડે આવો શ્રીમદ ભાગવતના 12 સ્કંદ આંબારૂપી એક કડીથી આપણે એનો રસપાન આગળ વધારીએ આંબો અખંડ ભુવનાથી ઉતાર્યો આંબો અખંડ ભુવનથી ઉતાર્યો એનો વ્રજ રે ભૂમિમાં છે વાસ સખી રે આંબો સખી રે આંબો રોપ્યો એનો રજ રે ભૂમિમાં છે વાસ સખી રે આંબો રોપ્યો વસુદેવે તે બીજ જોને વાવ્યા વસુદેવે તે બીજ જોને વાવ્યા
વસુદેવે તે બીજ જો ને વાવ્યા. વસુદેવે તે બીજ જૌને વાવ્યા. દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. 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 અઢાર હજાર આંબાના થડ રે થયા. 18,000 આંબાને 300,00,000 અક્ષર આંબે પાન સખી રે આંબો રોપ્યો. 300,00,000 અક્ષર આમે પાન સખી રે આંબો રોપ્યો. 300,00,000 અક્ષર આંબે પાન સખી રે આંબો રોપ્યો. 300,00,000 અક્ષર આમે પાન સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવનથી ઉગા. શ્રીમદ ભાગવત ભગવાનના ગૌલોકમાંથી બ્રહ્માને આપ્યું હરિએ. બહુ જાણવા જેવું છે, બહુ સમજવા જેવું. ક્યાંથી આવ્યું ભાગવત? અને એક ભાગવતનો આંબો અને એક રવિવારે આપણે સ્લાઇડ આરતી ગાવું. ભાગવતના 12 સ્કંદની આરતી, જેમાં આખું ભાગવત આવે. અને ભાગવત એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. પ્રત્યક્ષમ કૃષ્ણમ એવહિ. જ્યારે ભગવાન સ્વધામ ગમન પધાર્યા, ઉદ્ધવજીએ વિચાર કર્યો, સતયુગનો માણસ થોડોક ટાઈમ કાઢતો, ત્રેતાનો માણસ એની પાસે થોડોક ટાઈમ હતો, દ્વાપરના યુગના અંદર માણસને ટાઈમ હતો, પણ કલિયુગના માણસને ટાઈમ ઇઝ ગોલ્ડ. ઘડિયાળના કાંટા માણસનું જીવન ધબકતું થયું છે. અરે હજી વાંધો નથી, બાકી મુંબઈ અને કલકત્તામાં જાવ તો ખબર પડે. બાપ સવારે ટિફિન કરીને જાય, છોકરા છોકરી હુતા હોય, રાત્રે પાછો ઘરે આવે ને તઈ પાછા હોઈ ગયા હોય. જોજો ભાઈઓ બહેનો, આ પરિસ્થિતિ છે. અને એટલા માટે જ કલિયુગમાં તુલસીદાસે કીધું કે એક ઘડી આધી મેં સે પુનિયાદ. થોડામાંથી થોડોક જો જીવને સત્સંગ થાય, સંતોની અરે સમાગમ થાય, પછી તમે ગમે તે કામ કરતા હો, ગમે તે પ્રવૃત્તિ હોય. ખેડૂત વાડી ઘરેથી નીકળે ને વાડી આવે ત્યાં લગીમાં બેનો ઘર કામ કરતા કરતા, આ તો બહુ સીધી વાત છે કે તમારે ઘરે રસોડું હોય સરસ મજાનું હાઈ ક્લાસ, અને કોઈ બેનો આમ સરસ શણગારી શ્રૃંગાર આપીને આરતી બનાવે, બ્રાહ્મણને બોલાવે, પંચોપચાર પૂજા કરાવે, અને ઘર આખું ભેગું થઈને આરતી ઉતારે કે હે રોહોડા ભગવાન, અમારા ઘરમાં રસોઈ તૈયાર થઈ જાય થાય કરી. કોઈ ખેડૂત સરસ મજાની આરતીની થાળી તૈયાર કરીને વાડીએ જઈને ઉભો રહીએ, હે ખેતર ભગવાન, મારા ખેતરમાં વગર વાવે બધું થઈ જવું થાય કરું? શક્ય નથી. એને માટે પુરુષાર્થ કરવો પડે, કર્મ આપવું પડે,
અને બહુ સરસ છે હો દરેક બહેનો ભાઈઓ. વેપારી જ્યારે ફ્રી હોય ત્યારે ઘર આવે ત્યાં લગી, હા, ગ્રાહક ન હોય ત્યારે બેનો ઘરનું કામ કરતા કરતા નિધમ રાગમાં બહુ સરસ. પણ આળસ એ આપણો દુશ્મન છે. સરસ મજાનું ગાતા જાઓ. ભગવાને શું કીધું છે? કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. અને બહેનો ભાઈઓ, ઈશ્વરની મદદ બહુ કામ આવશે, સંતોની મદદ બહુ કામ આવશે. જગત તો વાતો કરશે. એક દિવસ મેં એને આપ્યું હતું, જગદીશ કોઈ દી નહીં કહે. જગતમાં રહ્યો જળ કમળવત. કમળ છે ને કાદવમાં તું કેજો, કાદવ એને લાગે નહીં. અને કમળ જો કાદવને અડતું હોય, સ્પર્શ કરતું હોય તો ભગવાનને ચડે નહીં. ગુલાબની અંદર કાંટા હોય, કાંટાથી મતલબ નહીં રાખતા, ગુલાબના સુગંધથી મતલબ રાખજો. હિન્દીમાં કહેવત છે કે આમ સે મતલબ પેડ સે ક્યાં. ગુજરાતીની કહેવત રોટલાનું કામ કે ટપાકાનું. અને ભાઈઓ બહેનો, આ દુનિયામાં જેણે ટપાકા ગણ્યા ને એ રહી ગયા. એક ગામ હતું ને, એ ગામની અંદર એક આશ્રમ સરસ મજાનો, આપણે ખોડિયાર ધામ જેવો. પછી ગામમાં બાપુ રોજ ભગવાનની પૂજા કરે. ગામમાં એક ભરવાડની બાઈ રોજ રોટલા તૈયાર કરી દે અને પોતાના ધણીને છાણ વાસીદા કરે. અને પછી રોજને માટે બાઈ દૂધના ડેગડા લઈ આશ્રમમાં મૂકે. હામણો લઈ આશ્રમને સાફ કરી દે. બાપુને સીતારામ બોલે, પાણીના ગોળા ભરી દે. પછી બાઈ રોજ બગસરા દૂધ વેચવા જાય. ભરવાડની બાઈ રોજનો એનો ક્રમ વળતા આવે ને ત્યારે બાપુને સીતારામ કહેતી આવે. એક ઘડી આધી મેં સે પુનિયાદ. સંતનો સમાગમ કેવો! સેવા કરી તો ગમે ત્યાં કરી શકો, ભક્તિ તો ગમે ત્યારે થાય. ડોક્ટર બનવા માટે ડિગ્રીની જરૂર છે, વકીલ બનવું હોય તો LLB કરવું પડે. પણ ભક્તિ માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. રામાયણમાં કહેવત અને શ્રીમદ ભાગવતમાં સુદામા. ભક્તિમાં દંભ નહીં. એટલે ઓલી બાઈ રોજ છે ને આશ્રમમાં જાય ત્યારે આવે, સીતારામ કે બાપુને, આશ્રમમાં સેવા કરે. ભરવાડની બાઈને એમ થયું મારી જિંદગીમાં કોઈ દી મને ભક્તિ કરવાનો ટાઈમ નહીં મળે. એમાં એક દિવસ બાઈને બગસરા દૂધ વેચવાથી બહુ પૈસા આવ્યા, બહુ બાઈ હરખાણીઓ. બાઈના હાવભાવ પરથી સંત બોલ્યા, હે બાઈ, તું રોજ આશ્રમમાં આવે છે, પણ આજે તારા આનંદનો કઈક નોખો પ્રકાર છે. ઘણાના મોઢા ઉપરથી ખબર પડી જાય. એક જમાનામાં મર્મ ભાષા બોલતા, સિંહ કે શિયાળ. સિંહ બોલે સમજી લો કે ફાવી ગયા, શિયાળ બોલે સમજી લો કે નાપાસ. માણસના મુખ ઉપરથી ખબર પડે, એના હાવભાવ ઉપરથી. અરે પેલા સંતે કીધું, હે બાઈ, આજે તારામાં બહુ મને આનંદ દેખાય, એનું કારણ શું? આજે તું બહુ રાજી છો, એનું કારણ શું? ત્યારે બાઈ હરખાતા બોલી, બાપુ સીતારામ, મને આજ બહુ પૈસા મળ્યા. હે, હું રોજ દૂધ વેચવા જાઉં ને, પણ મને આજે એટલા બધા પૈસા મળ્યા, એટલા પૈસા મળ્યા, એની વાત જવા દો. એટલે બાપુ બોલ્યા, બેટા કેટલા મળ્યા ઈ મારા ખબર નથી, મને ગણતા નથી આવડતા. જો બાપુની અંદર થોડોક દંભ હતો, સંતની અંદર એક વાત જાણવાની હતી. સંતે કીધું, હે ભાઈ, તને પૈસા ગણતા નથી આવડતા, તો પૈસા ગણશે કોણ? અને ભાઈ બહુ સરસ જવાબ આપ્યો. ભરવાડની બાઈ, ભક્તિ માટે એજ્યુકેશનની જરૂર નથી, સાચા ભાવની જરૂર છે. ભગવાન સાથે લગ્ન લાગવી જાય. અને સંતને જવાબે, બાપુ, એ પૈસા ગણશે મારો ધણી, અલખ ધણી. હો, જોજો, એક તમે બસમાં બેસો અને સુરત જવા માટે LCD માં બેસી ગયા, મને તમને એક ડ્રાઈવર માથે ભરોસો, પણ જગતનો જે કરતા જ, જગતની જે માં છે દેવી. અને વિજ્ઞાન યુગમાં બીજા પ્રમાણ શું હોય? ગઈકાલે પ્રમાણ મને મળી ગયો.
અમારે સીતારામ બાપુ જ્યારે બાજુમાં રફાળા ગામમાં એનો પરિવાર, અને એ બાપુની નાની ઉંમર બહુ મને યાદ છે, અને પોતે બોલી શકતા નહીં, બસ ઈશારો કરવો પડે, પાણીની ડોલ આપવી પડે, એમ બાપુ આમ તો એ લાવે. એના એ બાપુ બાબુદાસ બાપુના અને મા ભગવતીના શરણમાં ગયા, પરિવારે હોઈપા, અને કાલે એને જે ગાયું અને એની જે નિખાલસતા જ, નામ એવા ગુણ સીતારામ, રામ અને સીતાનું શરણ જ એવું છે કે જેમાં જીવને દિવ્યતા આવે, આનંદ આવે. અને જેને ભગવાનની સાથે લગરી લાગી, જેને આ આશ્રમની સેવા કરી, એવા સંતોના આશીર્વાદ એની માથે ઉતરે, એવું નિર્મળ જીવન. બાઈ બહુ સરસ જવાબ આપ્યો, હે બાપુ ગણશે મારો ધણી, અલખનો ધણી એની સાથે લગ્ની જીવને લાગે ત્યારે જીવનો આનંદ અને પરમાનંદ પ્રાપ્ત થાય. આવો ભાઈ બહેનો, પછી તમે રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, માં ભગવતીને માનતા હો, લગ્ની શ્રીનાથજી સાથે લગાડજો. પછી ગુરુ મહારાજ સગપણ કરી દે. અરે લગની લાગી રે શ્રીનાથ તારા નામની રે, મારે લગની લાગી રે શ્રીનાથ નામની રે, મારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની રે, મારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની, મારે બીજી નહીં રે કોઈ વાત, લગની રે લાગે તારા નામની રે, મારે બીજી નહીં રે કોઈ વાત, એક જ વાત આવી જાય, એક રામ, એક લગની રે કૃષ્ણ. લાગી તારા નામની, એક શ્રીનાથજી, એક યમુનાજી, એક માં ભગવતી ખોડાલ, એક સંતનો આશરો, કે એક ભગવાન ભોળાનાથ જેમાં લાગે તે. અને લગ્ની જ્યારે ઈશ્વર સાથે લાગે ત્યારે જીવ એ ભગવાનનું શિવ સ્વરૂપ બને છે. જીવ અને શિવનો તફાવત સંતોએ બતાવ્યો છે. બીજાનું શ્રેય કરે, બીજાના દુઃખ લે અને બીજાને સુખી કરે એ શિવ, બીજાને દુઃખી કરીને પોતે સુખી થાય એ જીવ. મૂડી નાખો પણ મૂડી ગમે ત્યાં લઈ લે, એવું ન થવું જોઈએ. અને જીવને ભગવાન સાથે લગ્ની લાગવી જોઈએ. હારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની રે, મારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની, વાલે નાગે નહીં રે બીજી કોઈ વાત, લગની રે લાગે તારા નામની રે, મારે રે બીજી રે કોઈ વાત, લગની રે લાગી તારા નામની. ગુરુદેવે સગપણ મારો ગોતી, ગુરુદેવે સગપણ મારું ગુરુદેવે સગપણ મારું ગોતી, ગુરુદેવે
સગપણ મારું સગપણ કીધું છે શ્રીનાથજીની સાથ લગ્ની રે સગપણ કીધું છે શ્રીનાથજીની સાથ લગ્ની રે લાગી તારા નામની સગપણ કીધું છે શ્રીનાથજીની સાથ લગ્ની રે લાગી તારા નામની રે સગપણ કીધું છે શ્રીનાથજીની સાથ લગ્ની રે લાગી તારા નામની હારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની રે હારે લગની લાગી રે શ્રીનાથ તારા નામની મેં તો ચુંદડી ઓઢી છે શ્રીનાથ તારા નામની રે મેં તો ચૂંદડી ઓઢી છે શ્રીનાથ તારા નામની મેં તો ચુંદડી ઓઢી છે શ્રીનાથ તારા નામની રે મેં તો ચૂંદડી ઓઢી છે શ્રીનાથ તારા નામની એમાં ચારે છેડે છે શ્રીનાથનું નામ લગ્ની રે લાગી તારા નામની રે એના ચારે છેડે રે શ્રીનાથજીનું નામ લગ્ની રે લાગી તારા નામની એના ચારે છેડે છે શ્રીનાથજીનું નામ લગ્ની રે લાગી તારા નામની રે એના ચારે છેડે છે શ્રીનાથજીનું નામ લગ્ની રે લાગી તારા નામની મેં તો મીંઢોળ બાંધો મારા મન રે તણો મનનો મીંઢોળ ગુરુ અને મંત્ર એને બાંધી દો બાંધો રે મારા મેં તો મીંઢોળ બાંધો મારા મન રે તણો મેં તો મીંઢોળ બાંધો રે મારા મન પાછે વ્રાત મન રૂપે વરમાલા મેં તે નવી લીધી તારા નામની રે મારે લગની લાગી રે શ્રીજી તારા નામની તારે બીજી લાગે નહીં કોઈ વાત લગ્ની રે લાગે તારા નામ ગુરુદેવે સગપણ મારું ગોતી સગપણ કર્યો છે શ્રીનાથજીની સાથ લગ્ની રે લાગી તારા નામની રે
હરિ અને પરમાત્મા નામની જે જીવને લગ્ની લાગે, મેરો હરિ કરે સો હોય. અને વચનામૃતમાં સંતો એમ કે છે કે હરિ અને ગુરુને ક્યારે ભૂલતા નહીં. કબીરજી પણ એમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે में किसी को लागू पाए, बलिहारे गुरुदेव की गोविंद दियो बताय, कबीरा गोविंद दियो बताय. થોડોક પ્રયત્ન કરી તો સફળ થાય એવું છે આ યુગ. અને ભાગવતમાં તો ત્યાં લખેલું છે સદા સેવ્યા શ્રીમદી ભાગવતી કથા યસ્ય સ્મરણ માત્રેણ હરિસ્મરેત. સદા સેવા જેવી છે ભાગવતની કથા. રામાયણ જીવતા શીખવાડે, શ્રીમદ ભાગવત મરતા શીખવાડે છે. પછી ભાઈઓ બહેનો, અમેરિકામાં જન્મ થાય તો ભલે, ભારતમાં જન્મ થાય તો ભલે, જન્મ અને મૃત્યુને એક ઘટમાળ, અને એમાંથી આ સંતોને સદગુરુ બારા કાઢે. એક માણસ ડૂબતો હોય, ડૂબતા માણસને દોરડું મળે, સહારો મળે, તે માણસ તરી જાય. એમાં જીવને એક સંતનું શરણ. અને બે વાત બહુ પકડી લેજો વેલીઓ, મોડું નહીં કરવાનું, લાઈટ કમર નહીં થતા. સંતો મળે એના શરણ પકડવા અને શાસ્ત્રનું શ્રવણ કરવાનું. અને ભગવાનને પામવાનો કોઈ એક રસ્તો નથી, 9 પ્રકારથી ભગવાનને પામી શકાય છે. આવો રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં એમ કીધું છે કયા પ્રકારના છે 9 રસ્તાઓ. શ્રવણ કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવનમ, સાખ્ય આત્મનિવેદનમ. શ્રવણ કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, સાખ્ય આત્મનિવેદનમ. શ્રવણ કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવનમ, સાખ્ય આત્મનિવેદનમ. શ્રવણ કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, સાખ્ય આત્મનિવેદનમ. શ્રવણ કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવનમ, સાખ્ય આત્મનિવેદનમ. શ્રવણ કીર્તન, વિષ્ણુ સ્મરણ, સખ્યમ આત્મમ દાસમ આત્મનિવેદન. જીવને જ્યારે આત્માનું નિવેદન થાય, અને ગઈકાલે પ્રહલાદજીની કૃપાથી, ભક્તિથી ભગવાન પ્રગટ થયા. પ્રહલાદજીએ વરદાનમાં માંગ્યું, હે મારા નાથ, હે નારાયણ, હે નૃષિ ભગવાન, મારા કુળમાં હવે કોઈને મારતા નહીં, તારજો. ભગવાને ત્યાંથી બંધાઈ ગયા, ભક્તોને આધીન છે ભગવાન. અને એટલા માટે જ આપણે સંતો એમ કહે છે, ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનાથ. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનાથ. ઉચ્ચ નીચ ગ્રહ અવતરે, અંતે સંત કા સાથ. ભક્તોને માટે ભગવાન આવે છે. ભક્તને વરદાન આપ્યું, જા પ્રહલાદ, તારા કુળમાં કોઈને મારે નહીં, પણ દંડ તો આપીશ. તમારું બાળક જો શિક્ષકથી ડરતું હોય તો માતા પિતા શિક્ષક સાહેબને ફરિયાદ કરે, સાહેબ મારા બાળકને ભણાવો છે 100%, મારું બાળક ડરે છે, એને ડર આપજો, થોડીક શિક્ષા આપજો, પણ મારતા નહીં. એમાં જીવની દશા છે. ભગવાન બોલ્યા, જા પ્રહલાદ, તારા કુળમાં હું બધાને દંડ આપીશ, મારીશ નહીં. અને પછી ભગવાન બંધાઈ ગયા. આ છે ભક્તોની પરાકાષ્ઠા. અને કલિયુગમાં કલો કેશવ કીર્તનમ, ભક્તિ પ્રિય માધવ. ભગવાનને ભક્તિ બહુ ગમે છે, માટે જેવી આવડે એવી ભક્તિ કરજો. ભક્તિમાં જ
જે માં બને ને એને દીકરા થાય, જ્ઞાન અને વૈરાગ્ય. એવી આપણે પ્રથમ દિવસે સોમવાર કથા જોઈ ગયા. ભક્તિ માં જ. અને સંતો એમ કે છે કે જ્ઞાનહીન મનુષ્ય પશુ સમાન. જ્ઞાન અને ધર્મ વિનાનો માણસ પશુ જેવો છે. આવો એ પશુતામાંથી આપણે છૂટીએ અને શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, ભગવાનના 12 અંગ છે. એક દિવસ ચર્ચા કરી ગયા હતા કે તમે કોઈ પણ ભગવાનની આરતી ઉતારો ને સીધી મુખ ઉપર નહીં ઉતારતા. ઘણા છે ને સીધી ભગવાનની મુખ ઉપર આરતી લઈ જાય, એવું નહીં કરવાનું. પહેલા ભગવાનના શરણમાં, ભગવાનના પગના તળિયામાં, પછી ભગવાનના ગોઠણ ભાગમાં, ભગવાનની નાભીમાં, અને પછી ભગવાનની મુખાકૃતિ. સીધી ભગવાનના મુખમાં નહીં. એમ શ્રીમદ ભાગવતમાં કેમ મરવું? મરતા પહેલા ભગવાનના શરણમાં જવાનું. નમે તે પ્રભુને ગમે. આવો સંતોના સાનિધ્યમાં પગના તળિયાથી આપણે શરૂઆત કરી. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7 અને 8મા સ્કંદમાં ગઈકાલે પહોંચ્યા. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંદ એ છે મન્વંતર લીલા. 14 મન્વંતર થયા અને 14 મન્વંતરમાં ભગવાનનો એક એક અવતાર થયો. અને હરિને યાદ કરવાથી હરિ આવ્યા. રામાયણમાં કીધું કે આટલા તરી ગયા. કોણ કોણ? અપર અજામિલ ગજ ગણિકાઓ, અપર અજામિલ ગજ ગણિકાઓ, અપર અજામિલ ગજ ગણિકાઓ, અપર અજામિલ ગજ ગણિકાઓ, મુક્તા ભાઈ હરિ નામ પ્રભાવો, મુક્ત ગયે હરિ નામ પ્રભાવો, મુક્ત ભાઈ હરિ નામ પ્રભાવો, મુક્ત ગયે હરિ નામ પ્રભાવો, મંગલ ભવન અમંગલ હારે, મંગલ ભવન અમંગલ હારી, પ્રવાહંશ દશરથ અધીર બિહારે, પ્રવહુત દશરથ અજીર વિહારી, પ્રવાહંશ દશરથ અધીર બિહારે, અપર અજામિલ ગજ ગણિકાવો, મુક્ત ભયે હરિ નામ પ્રભાવો. હરિનું નામ એવું છે, નારાયણનું નામ એવું છે, પરમાત્માનું નામ એવું છે. પરમાત્મા બોલો ને 24 અવતાર ભગવાનના આવે. 24 અવતાર યાદ ન રહે તો કઈ નહીં. ભાગવતમાં લખ્યું બહુ સરસ કે ભગવાને ભક્તો માટે, મનુષ્યના આત્માઓ માટે, સંતો માટે 24 વખત ભગવાન પ્રગટ થયા. પરમાત્મા છે ને એને શબ્દમાં નહીં પણ આંકડામાં લખો, ઊભું લખો. પરમાત્મા. પ એટલે 5, સરવાળો કરતા જજો. પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5, પછી એમાં એક ત અડધો આવે છે 8 ગણો, પછી પાછા 4.5, 5, 2, 4.5, 8, 4.5 ટોટલ કરો એટલે 24 થાય. ખરેખર આ બધું છે ને ઉલટા સુલટા કરવાની જરૂર છે. અવળું સવળું સમજવાનું છે. સંતોની ભાષા, શાસ્ત્રની ભાષા બહેનો ભાઈઓ ક્યારેક અઘરી હોય, પણ એના શરણે, એની નિશ્રામાં જવાથી, એના સાનિધ્યમાં જવાથી બહુ સરળતા આવે છે, બહુ વિવેક આવે. વિવેકનો ગુણ જ્યારે જીવનમાં આવે ત્યારે ભગવાનના જે ષડગુણ છે એના 2 ગુણ તો આપણામાં આવો જોઈએ, જ્ઞાન અને વૈરાગ્ય. આવો એ પરમાત્માના 24 માંથી 10 અવતારો. પરમાત્મા એટલું બોલો એટલે 24 આવી જાય. અને એમાંના
14 મન્વંતરમાંથી ભગવાનના એક એક અવતાર થયા અને ભગવાન પ્રગટ થાય છે. કશ્યપ અને અદિતિને ત્યાં પયોવ્રત કરવાથી શ્રીમદ ભાગવતમાં દીકરા માટે 2 પ્રયોગ, એક આ પયોવ્રત અને પુલસુરત 8મા સ્કંદમાં, અને હવે 10મા સ્કંદમાં આવશે ગોવર્ધન, આવતીકાલે બપોર પછી. ગોવર્ધનની માનતા કરવાથી પણ દીકરાઓ થાય, દેવતાઓની, દેવીઓની, સંતોની આશીર્વાદ લેવાથી પણ દીકરાઓ થાય. પયોવ્રત કરવાથી દેવતાઓ ગુરુહીન થઈ ગયા હતા. ગુરુ વિનાના નુગરા કહેવાય. અને દાનો શુક્રાચાર્ય વિશ્વજીત યજ્ઞ કરતા હતા બલિરાજા, અને બલિરાજા બધાનું લઈને બેસી ગયો હતો. ખરેખર તો ઘણાની દુકાનમાં બોર્ડ બહુ સરસ માર્યા હોય, નીતિ એ ધર્મ, બોર્ડ હારા માર્યા હોય, તો બોર્ડનું કાંઈ ન આવે. એમાં એક ઠેકાણા અમે ગયા ને, રજા સિવાય અંદર આવવું નહીં, એ સારું. એક જગ્યાએ માતૃકૃપા અને પિતૃકૃપા લખ્યું હતું બાપુ. પછી કીધું માં ને બાપ ક્યાં? તો મને કે વૃદ્ધાશ્રમમાં હમણાં મહિના દીથી મોકલી દે. તો હું કામ માતૃ પિતા ને કૃપા? અરે એક જગ્યાએ એવું બોર્ડ માર્યું હતું, બંગલો હોય, બહાર સરસ મજાનું બોર્ડ માર્યું હોય, કૂતરાથી સાવધાન, અને પાછા ઈ જ ત્યાં ઉભા હોય, પોતે ઉભા હોય ને તો કૂતરો કોને ગણવો? આ જગતના બધા દંભ છે ભાઈઓ બહેનો. આવો દંભરત બનીએ. સંતના શરણમાં આવવાથી જીવને સદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન કશ્યપ અને અદિતિને ત્યાં બલિ નામનો રાજા, હજી વાર છે ને ઇન્દ્ર બનવાને, અને ભગવાન વામન નારાયણ તરીકે પ્રગટ થયા છે. વામન એટલે નાનો રૂપ. અને ભાગવતના 24 અવતારોમાંથી ભગવાનને જેટલી જેટલી જરૂર હોય ને એટલા અંશ આપ્યા, એને અંશાવતાર કહેવાય. પણ 2 અવતાર પૂર્ણ. ભાગવતના આજે 11:15 કે 12 વાગે ભગવાન રામ આવશે, અને સાંજે 4 વાગે 4:30 વાગે કૃષ્ણ પધારશે. સ્વયં ભગવનસ્તુ રામ, સ્વયં ભગવનસ્તુ કૃષ્ણ. અને આમ જુઓ ને તો ભાગવત તો બહુ પ્રેમથી ભાવથી સાંભળજો બેનો ભાઈઓ. કારણ કે ભાગવતમાં પેલા ભક્તોની કથા છે, ભગવાન પછી આવશે. જો આજે બપોર લગી કથા જે હાલશે ને, હજી ભક્તો, સોમવારથી શરૂ થયું. સંતોની નિશ્રામાં પોથી યાત્રા, અહીંયાની પૂજા થઈ. આજે બપોર લગી ભક્તોની કથા. ભાગવતમાં પેલા ભક્તો અને પછી ભગવાન. પેલા ભક્તો ને પછી ભગવાન. આવો એ શ્રીમદ ભાગવતમાં ભગવાન પોતે પધાર્યા છે વામન, અને એ વામન ભગવાનનું નાનું રૂપ, દેદીપ્યમાન છે ભગવાન વામન. ત્યારે ભગવાન બોલ્યા, કારણ કે ભગવાનને આવવાનું કારણ ગીતાની અંદર કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મनं સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાયશ્ચ દૃષ્ટિદાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સંભવામિ યુગે યુગે. આવા ભગવાન પ્રગટ થયા છે. એક એક યુગમાં ભગવાનનો એક એક અવતાર થાય છે. માટે ભગવાનના અવતારોને વધાવજો. ભાગવતમાં 24 વખત ભગવાન આવ્યા છે. એમાં 4 અવતારને આરતી. ગઈકાલે બપોર પછી નૃસિંહ ભગવાન, સાંજે વામન, આજે બપોરે રામ આવશે અને સાંજે કૃષ્ણ આવશે. બાકી ભગવાનના અંશા અવતારો. આવો ભગવાનને આવવાનું કારણ
રામાયણમાં કીધું છે. શા માટે ભગવાન આવે? જબ જબ હોય ધર્મ કે હાની, જબ જબ હોય ધર્મ કે હાની, જબ જબ હોય ધર્મ કે હાની, જબ જબ હોય ધર્મ બાળહી અસુર અધમ અભિમાની, બાળહી અસુર અધમ અભિમાની, બાળહી અસુર અધમ અભિમાની, બાળહી અસુર અધમ અભિમાની, તબ તબ ધારે પ્રભુ વિવિધ શરીરા, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, તબ તબ ધારે પ્રભુ વિવિધ શરીરા, તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજન પીરા, હરહી કૃપાનિધિ સજન પીરા, જબ જબ હોય ધર્મ કે જબ જબ હોય ધર્મ કે હાની, બાળઈ અસુર અધમાભિમાની, તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા, હરહી કૃપાનિધિ સજ્જન પીરા. માટે સજ્જન બનીએ, આવો એની કે નિહાળ ન હોય. આવા સંતોના દર્શન થાય, મંદિરોમાં જઈ શાંતિ મેળવીએ, મંદિરમાં જઈને થોડોક સેવા યજ્ઞ કરીએ. ઘણા મંદિરમાં જઈને હોશિયારી કર્યો, પાણીનો ગ્લાસ આપજો તો ચામાં બરાબર નથી, હે જમવામાં પ્રસાદમાં જામ્યું નહીં, અરે હું તું વેવાઈને ઘરે આવ્યો. ભાઈઓ બહેનો, જેને માટે ભગવાન આવે છે, સંતો માટે ભગવાન આવે, સજ્જનો માટે ભગવાન આવે, અને એના થકી માણસ તરે છે. સ્વયં બ્રહ્મ ભગવાન શ્રી હરિનારાયણ આદિ પુરુષોત્તમ મહાન સંતો માટે ભગવાન પધારે છે. આવો, અને એ સંતોના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતમાં ભગવાન આદિ પુરુષોત્તમ ભગવાન શ્રી વામન બની અદિતિને કશ્યપને જ્યાં બધારે કારણ કે દેવતાનું લઈને બેહી ગયો તો બલિ રાજા માટે ભગવાન માગવા માટે યજ્ઞમાં આવ્યા. જો તો ખરા, આજનો માણસ કોઈ ફાળો લઈને ના હાલ્યો. મારા 500 લખી લે પણ મને ફાળાનું કહેતો નહીં. ખરેખર આપણે આપણો ધર્મ ચૂકીએ છીએ. સેવા પરમો ધર્મ. પછી એ સેવા તમે ઠાકોરજીની કરો, માતા પિતાની કરો, સંતોની કરો. હોસ્પિટલમાં જઈ ઘણા દર્દી એવા છે બિચારા દવા નથી લઈ શકતા, એને દવા લઈ દો. દ્રવ્ય યજ્ઞ, ભાગવતમાં 5 યજ્ઞો, દ્રવ્ય યજ્ઞ, પૈસા આપી અને યજ્ઞને આપણે દીપાવીએ. જોકે બહોળી સંખ્યામાં બધાનો લાભ મળે છે સુડાવડ ખોડલધામમાં, પણ હજી વ્યાસપીઠે હાકલ કરું છું કે ભાઈઓ બહેનો કચાશ નહીં રાખતા. આ એવો યજ્ઞ છે કે જે યજ્ઞમાં સમાધિમાં બિરાજમાન પૂજ્ય બાબુદાસ બાપુ ક્યારેય કોઈ પ્રસંગ નબળો નથી કર્યો. ખવડાવવાની વાત અમને એનો અનુભવ છે. બાપુ જયારે પદયાત્રામાં નીકળ્યા, અમારા એક બેનના લગ્ન વખતે મેં વિનંતી કરી, સુરતથી હાલીને આવ્યા. મને કે દાદા તૈયારી રાખજો, હું એકલો નથી, અમારે જયરામ બાપુ ભેગા જ હોય, તૈયારી રાખજો, મારા તો ભક્તો ઘણા આવશે. કઈ વાંધો નહીં, સંતોનો આશીર્વાદ. અને એક એક પ્રસંગોમાં એ મહંતે હાજરી આપી. ખવડાવવાની વાત, જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ટુકડો. એટલે કહેવા માટે મારો એ છે મતલબ કે દ્રવ્ય યજ્ઞ કરજો,
યજ્ઞ નારાયણ, અને એ યજ્ઞમાં તમારી થોડીક આહુતિ આપજો. અને હજી આજ સાંજ સુધી અમારા પ્રવીણભાઈ પાસે નામ લખાવી લેજો. સહયજમાનનું વિષ્ણુ યજ્ઞ થાય 2 દિવસનો, સવા 2 દિવસે. શનિવારે શરૂ થાય, રવિવારે સંતોના હાથથી યજ્ઞ આપણે દીપાવશું. માટે પ્રવીણભાઈને તમારું નામ લખાવજો. જ્ઞાન યજ્ઞ, અને એ જ્ઞાન યજ્ઞમાં સંતો વધારે યજ્ઞ દીપે. એટલા માટે આવો. ભગવાન જો આવતા હોય તો આપણે કંઈક કરીએ. અને ભગવાન વામન બની નાનું રૂપ લઈ અને સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, અદિતિને ત્યાં પ્રગટ થઈ, ચાલો યજ્ઞમાં સંતો વધારે છે, આપણે હરિનામ સંકીર્તનથી સંતોનું સ્વાગત કરીએ. સંતો વધાર્યા છે. બોલો આપા જીગાની જોરદાર તાલીઓથી પૂજ્ય બાપુનું આપણે અહીંયા ઉમકલા ફેર સ્વાગત કરીએ છીએ. બોલો જીવરાજ બાપુની જય, બોલો શામજી બાપુની જય. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. ઇફે ગાબો. હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. આપા ગીત. હરે રામ 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 સીતા રામ રામ રામ. બોલો પાગી ગાની જય, જીવરાજ બાપુની જય. ધમધમે નગારા રે હોજી રે આ પાગી ગેવના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે આ પાગી ગેવના ધામમાં. આરતીની શોભાય પાર હોજી રે આ પાગી ગેવના ધામમાં. આરતીની શોભાય પારતી ગાર્ગી ગેવના ધામમાં. આરતીની શોભાય પાર હોજી રે આ પાગી ગેવના ધામમાં. શોભાય પાર હોજી રે ગાર્ગી ગેવના ધામમાં. કોડિયા રે આવે બાપા તમારે આંગણે. કોડિયા રે આવે બાપા તમારે આંગણે. કોડિયા રે આવે બાપા તમારે આંગણે. રે આવે બાપા તમારે આંગણે. કોડિયા કાયા કાય હોજી રે આ પાગી ગેવના ધામમાં. હોજી રે આ પાગી ગેવના ધામમાં. ધમધમે નગારા રે હોજી રે આ પાગી ગેવના ધામમાં. બોલે ભાગવત ભગવાન શ્રી દ્વારિકાધીશ કી જય.
શામજી બાપુની જય જીવરાજ બાપુની બાપુની જય રામ બાપુની સર્વે સંતન કી જય સંતો યજ્ઞમાં પધારીને યજ્ઞ સિદ્ધ બને એવા ભાગવતના 11મ સ્કંદમાં નિમિ રાજા યજ્ઞ કરતો હતો અને એમાં 9 સંતો પધાર્યા. કવિ, હરિ, પીપલાયન, દ્રુમિલ અને કરભાજન. આવા 9 સંતોથી યજ્ઞ સિદ્ધ બન્યો. આવો સંતો યજ્ઞમાં આવીને આશીષ આપે. આવા જ્ઞાન યજ્ઞને દીપાવવા માટે સંતો આવા જ્ઞાન યજ્ઞને દીપાવવા માટે સંતો યજ્ઞમાં પધાર્યા હોય અને ભગવાન મૃત્યુલોકની અંદર પ્રગટ થાય છે. અને ભગવાને ગ્રહસ્થીને જન્મ લીધા છો માટે આપણે ગ્રહસ્થીઓ બધાએ જેમ એક દી ચર્ચા કરી ગયા હતા કે જીવરાજ બાપુ રોજ સાંજના સતાધારમાં યજ્ઞ કરે. પરબમાં કૃષ્ણદાસ બાપુ યજ્ઞ કરે તો સંતો રોજ યજ્ઞ કરે એનું કારણ કે સંતો એના નિશ્રામાં રહી. જેમ ગઈકાલે કથા હતી કે સંત છે ને 4 ગજના ઘેરાવામાં જોઈને હાલે અને સંસારી 4 ઓર ચક્કર વક્કર જોઈને હાલે. સંત અને સંસારીનો ફેર આટલો અને એટલા માટે સંતો રોજ યજ્ઞ કરે. જીવરાજ બાપુ રોજ યજ્ઞ કરે. અને આવા સંતો યજ્ઞમાં પધારે માટે આપણે એમનો સંતોનું થાય, સંતોના આશીર્વચન મળે. જેમ વિજય બાપુ કહી ગયા કે ભાગવત ભગવાન દ્વારકામાંથી પધાર્યા છે અને વ્યાસપીઠેથી જે શબ્દો રૂપી કનૈયો તમારી પાસે કાનમાં આવશે અને કનૈયો આજે બપોર પછી જ આવશે. પહેલા રામ આવશે, તો આવો આવા જ્ઞાન યજ્ઞમાં સંતોના આશીષ લઈએ. સંતનું શરણ, શાસ્ત્રનું શ્રવણ ખૂબ આપણે કહી ગયા છીએ આગળ. આવો અને સંતોના સન્માન થાય, બહુ મજા આવશે. બોલી ભાગવત ભગવાનની સંસાર છોડ્યા પછી જો સંસારીઓની ચિંતા કરતા હોય એનું નામ સંત. જગ વિખ્યાત સત્તાધારના ગાદીપતિ પરમ પૂજ્ય જીવરાજ બાપુ અહીંયા પધાર્યા છે. એમના ચરણોમાં મારા વંદન. સંતોના જીવન કેવા હોય છે? એક વખત એક દરિયામાં એક હોડી એક દેશથી બીજા દેશ પ્રવાસ કરી રહી હતી. એમાં ઘણા બધા મુસાફરો બેઠા હતા અને એક સંત હતા. પરમાત્માને કરવું એમાં અચાનક એ દરિયામાં વાવાઝોડું ફૂંકાણું. દરિયાનું પાણી હલેસે ચડી ગયું અને એમાં પ્રવાસ કરી રહેલા હોડીમાં મુસાફરો અને બીક લાગવા માંડી, ભય લાગવા માંડ્યો. એ દરિયાના પાણીના હલેસા હોડીમાં આવવા માંડ્યા અને હોડી ડૂબશે કે ડૂબી એવી સ્થિતિમાં આવી ગઈ. એમાં બેઠેલા મુસાફરો સૌ ચિંતા કરવા માંડ્યા કે હે પરમાત્મા, હવે અમે બચીશું કે આપના ચરણોમાં આવીશું? ત્યારે એમાં બેઠેલા એક સંત જેને કોઈ ભય નહોતો,
ત્યારે એમાં બેઠેલા મુસાફરે પૂજ્ય સંતના ચરણોમાં વંદન કરી એવું કહ્યું, હે મહાત્મા, જ્યારે આપણે સૌ અત્યારે જીવન મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છીએ, ત્યારે આપણે કોઈ બીક નથી, ભય નથી. ત્યારે એવા પરમાત્મા છે, એવા સંતે એવો સરસ જવાબ આપ્યો કે જો પરમાત્માને જીવાડવા છે તો આપણે કઈ આપઘાત કરીને મરી જવું, અને જો આપણે બચાવવાની હોય તો આપણી કોઈ એવી તાકાત નથી કે આપણે બચી શકીએ. સંતોને બોલ્યા પછી પરમાત્માની કૃપા થઈ, દરિયાનું વાવાઝોડું શાંત થઈ ગયું. દરિયાના પાણીના હલેસા બંધ થઈ ગયા અને સૌને એમ થયું કે હવે આપણે બચી જાવ. ત્યારે આવા સંતોની કૃપા જ્યારે મહોત્સવમાં અને એમના આશીર્વાદ હોય, ત્યારે આપણે જેમ પરમાત્મા જીવવું છે અને સંતોના સાનિધ્યમાં રહેવું છે. પરમવંદનીય પૂજ્ય વિરાજબાપુ પધાર્યા છે. પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુના જેવો ગુરુ છે શામજી બાપુ, એવી જગવિખ્યાત સત્તાધારના મહંત